ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી વૃદ્ધા ઘરે એકલી હતી તે વેળાએ એક આધેડે તેમના ઘરમાં પ્રવેશી તેમની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી ત્યાંથી ભાગી ગયો। ઘટના બાદ વૃદ્ધાની હાલત લથડતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી। બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। હડાહડ કળિયુગની પ્રતીતિ કરાવતા ચકચારી બનાવની વિગત જોતા ભરૂચ તાલુકાના એક ગામમાં 72 વર્ષની વૃદ્ધા તેના પુત્ર અને તેના પરિવાર સાથે રહેતી હતી। સવારના સમયે તેના પુત્ર તેમજ પરિવારના અન્ય સભ્યો રોજગાર અર્થે બહાર ગયા તેમજ બાળકો શાળાએ ગયા। વૃદ્ધા ઘરે એકલી હતી અને ઘરમાં કામ કરી રહી હતી તે વેળાએ અન્ય એક ગામમાં રહેતો અંદાજે 55 વર્ષીય અર્જુન વસાવા તેમના ઘરમાં ઘૂસી આવ્યો। વૃદ્ધા વાડામાં કામ કરી રહી હતી ત્યારે તેને બળજબરીથી પકડી ઘરમાં ખેંચી ગયો અને તેની સાથે જબરદસ્તીનું દુષ્કર્મ આચર્યું, જે બાદ તે ત્યાંથી ભાગી ગયો। આ અરસામાં વૃદ્ધાને દુષ્કર્મના કારણે તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। બનાવને પગલે વૃદ્ધાની ફરિયાદના આધારે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર અર્જુન વસાવાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે।